ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, પ્રેઝ ધ લોર્ડ. મારું નામ છે વિપુલ ખ્રિસ્તી અને મારી યુટ્યુબ ચેનલ શુદ્ધ મનોરંજનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદયપુરમાં છે, રાતના 8 વાગ્યા છે અને ઉદયપુરમાં ચેતક સર્કલવાળા રોડ પર આપણે છે. અહીંયા તમે બોર્ડ જોઈ શકો છો. सहलाओं की गाड़ी 1.5 UIT ऑफिस 1 किलोमीटर, फतेह सागर 1.5 किलोमीटर, लोक कला मंडल मतलब બધું અહીંયાનું જ છે. નાથद्वारा 48 किलोमीटर, फतेहपुरा लेक કે શું છે ખબર નહીં, સુખડિયા સર્જિકલ 1 કિલોમીટર, જોધપુર 265 કિલોમીટર અને રણકાપુર 90 કિલોમીટર. અને આપણે હવે જઈ રહ્યા છે ચેતક સર્કલ તરફ. આ માર્કેટ છે અહીંયાનું ઉદયપુરનું આ માર્કેટ છે અને આપણે હવે ચેતક સર્કલ તરફ જઈ રહ્યા છે. મહારાણા પ્રતાપનો વિશ્વાસુ ઘોડો, જો કે જાનવર તો બધા વિશ્વાસુ જ હોય, માણસ માણસ માટે એ શબ્દ અપવાદરૂપ છે, કારણ કે માણસ વિશ્વાસુ હોય પણ ક્યારે એ વિશ્વાસઘાત કરે એની કોઈ ગેરંટી નહીં. એટલે માણસ પર ભરોસો ના કરી શકાય, પણ જાનવરને વિશ્વાસુ આપણે કહી શકીએ. જાનવર એ શું કહેવાય કે આપણે બહુ વફાદાર હોય છે અને જાનવરોમાં પણ વિશ્વાસુ અને વફાદારીમાં જો નામ આવતું હોય તો અત્યારે તો મોટા ભાગે બધા કૂતરા પાળતા હોય છે. કૂતરા બહુ વફાદાર હોય એવું લોકો કહે છે, પણ ફર્સ્ટ નંબર ઘોડાનો આવે છે. તમે કોઈ પણ ઇતિહાસમાં જોઈ લેશો તો સૌથી વફાદારમાં પહેલું નામ આવે છે ઘોડો અને ત્યાર પછી આવે છે ડોગ્સ. ઓકે, તો આ જે સામે તમે જોઈ રહ્યા છો મહારાણા પ્રતાપનો ઘોડો ચેતકનું સ્ટેચ્યુ છે અને આ માર્કેટ છે. આજુબાજુમાં આ બધો રસ્તો છે, વાહન વ્યવહાર હજુ ચાલુ જ છે. એક મિનિટ, કેટલા વાગ્યા છે? બીજી વખત વહેલો જરા બરાબર છે, 8 જ વાગ્યા છે. 8 વાગીને 2 મિનિટ થઈ છે. અહીંયા ચેતક ઘોડાની પાછળ આઈ થિંક મસ્જિદ છે એવું લાગે છે, દૂરથી એટલો બધો ખ્યાલ નહીં આવતો, પણ આઈ થિંક મસ્જિદ જ છે. અને આપણે આ બીજી તરફ જઈ રહ્યા છે. અહીંયાથી રસ્તો છે કે કેમ? હા છે. ઓકે, અહીંયા પણ સ્ટ્રીટ ફૂડ મળે છે. ચૌધરી પઠાણ પરાઠા સેન્ટર, આ સામે વાવ ચીના લા પિનોઝ પિઝા, ધ ઇગ વર્લ્ડ, સરદાર સોયા ચાપ અને આ બધું સ્ટ્રીટ ફૂડ છે. અહીંયા બધા મોજથી જમી રહ્યા છે. ચેતક સર્કલ આ છે. ચેતક સર્કલની બાજુમાં એક ગલી અને અહીંયા બધા જમી રહ્યા છે. અહીંયા એક આમ ઇન્સાનને પોસાય તેવું ફૂડ મળે છે. મેં પણ જમ્યો. 80 રૂપિયા થાળી, 80 રૂપિયા થાળીમાં હું જમ્યો છું. એટલે અહીંયા સ્ટ્રીટ ફૂડમાં આપણને પોસાય એ ટાઈપનું જમવાનું મળે છે. કોઈ પણ ડ્રાઈવર લાઇનના ભાઈ જેને
ખાસ અનુભવ ના હોય ઉદયપુરનો કે જમવાનું આપણા લાયક ક્યાં મળશે, અથવા તો બીજા પણ હોય જે શોખના માર્યા કદાચ ઉદયપુરમાં આવી જાય, અને બીજી બધી હોટલોમાં તો બહુ જ મોંઘું મળતું હોય છે, પણ ઓછા પૈસા અને સારું જમવાનું અહીંયા તમને મળી જશે. ચેતક સર્કલે આવી જવાનું અને ચેતક સર્કલે તમને જમવાનું મળશે. ઓછા પૈસામાં સારું ભોજન. ઓકે, અહીંયા તમને આ છે શ્રીનિવાસાપુરી ભોજનાલય. શુદ્ધ શાકાહારી ભોજન તમને અહીંયા મળી જશે. ગોળ ફરીને પાછો ચેતકની જોડે આવી ગયો છું. ગોળ ફરીને પાછો ચેતક ઘોડા પાસે આવી ગયો છું. આ છે ચેતક સર્કલ, અને ચેતક સર્કલની આજુબાજુમાં સરસ જમવાનું મળે છે. હવે આપણે રોડ ક્રોસ કરી રહ્યા છીએ એટલે થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે રાજસ્થાનના ડ્રાઈવરો બહુ ખતરનાક છે બાપુ. ઉપર ચડાવી દે છે, ઉપર ચડાવી દે છે. આ જવાનો રસ્તો છે ચેતક ઘોડા પાસે. આપણે ચેતક ઘોડા પાસે તો નથી જવું, તો ચેતક ઘોડો લાત મારે. ચેતક ઘોડો ના મારે તો પોલીસવાળા મારે, બરાબર ને? એટલે અંદર કોઈને અલાઉડ નથી, બાઉન્ડ્રીની અંદર, એટલે આપણે અંદર જવું નથી. પણ આપણે અહીંયા જો ઓ બાપુ જો 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 તો બહુ ખતરનાક ડ્રાઈવરો છે. એના તો વડોદરા અને અમદાવાદ કરતાં ખતરનાક ડ્રાઈવરો છે. સીધી ઉપર જ ચડાવવાની વાત કરે છે. કોઈનો જીવ લઈ લેશે એવું લાગે છે બાપુ. આ બીજો રસ્તો છે, 7 મિનિટની ઉપર થઈ ગયો છે. અહીંયા પણ માર્કેટ છે. આપણે વડોદરામાં મારી માતાના ખાચાની સામે જે ઇલેક્ટ્રોનિક માર્કેટ છે એના જેવું લાગી રહ્યું છે. રમકડા છે ને મેડિકલ ઇમરજન્સી ડોગ્સ માટેનું બધી વસ્તુ મળે છે. અહીંયા ડોગ્સ માટેની વસ્તુ મળે છે. આ મિઝન રેસ્ટોરન્ટ્સ છે. મને લાગે છે મોમેડિયન રેસ્ટોરન્ટ હોય એવું લાગે છે. અહીંયા તમને નોનવેજ જે ખાતા હોય એમ માટે પણ વ્યવસ્થા છે. હા, નોનવેજ જ છે બાપુ. મેં સાદું ખાધું ને હવે શું કરવું. અહીંયા શોપ એક આવેલો છે, અને શોપમાં પર્સ, બેગ્સ. આ છે આઈ થિંક મસ્જિદ જ લાગે છે, મસ્જિદ જ છે. અને એમાં તમને મહેલું શોપિંગ હોય એમને નોનવેજ મળી જશે. મિઝાન રેસ્ટોરન્ટ. મચ્છી, ચિકન, તંદૂરી બધું અહીંયા મળે છે. પણ આપણે તો ખાઈ લીધું છે, એટલે આપણે ખાવાની કોઈ ઈચ્છા છે નહીં. આ છે ડોગ્સ બેઠો છે અહીંયા. કેવું છે બચ્ચું? માર્કેટ છે. અમે બેક ટુ પેવેલિયન. આપણે ઘર તરફ જઈશું. અહીંયા છે ઉદયપુર કી મશહૂર લેમન ટી. ઓકે, આ લેમન ટી છે. બાજુમાં તાળો, ચાવી ને બધું મળશે તમને. આ છે ચેતક સર્કલ.
ચેતક સર્કલ વડોદરામાં છે કાલા ઘોડા અને અહીંયા છે વ્હાઈટ ઘોડા. એક ઘોડો અહીં સફેદ છે, બીજો એનો ભાઈબંધ. વડોદરામાં છે કાલા ઘોડા. આવું બધું છે. અહીંયા પેટ્રોલ પંપ પણ આવેલો છે. છે ઇન્ડિયન ભારત પેટ્રોલ પંપ છે. ભારત પેટ્રોલ પંપ. અમે પેટ્રોલ ભરાવા આવો અહીંયા આગળ. અહીંયા બીજું બોર્ડ છે નાથ દ્વારા 52 કિલોમીટર. નાથ દ્વારા 52 કિલોમીટર. જયપુર વાયા અજમેર 418 કિલોમીટર. માઉન્ટ આબુ 180 કિલોમીટર. સહેલિયો की बाड़ी 1 किलोमीटर. सुखड़िया सर्कल 1.5 किलोमीटर. हाथी पोल 0.5 किलोमीटर. रेलवे स्टेशन 5 किलोमीटर. बस स्टेન્ડ 4 કિલોમીટર અને એરપોર્ટ 22 કિલોમીટર. ઉદયપુર. અને આ છે પંજાબી બેસ્ટ રેસ્ટોરન્ટ તંદૂર. પંજાબી બેસ્ટ રેસ્ટોરન્ટ તંદૂર. હવે સારું હું ક્યારે ભૂલી ગયો. હવે તકલીફ થઈ ગઈ. આઈ થિંક પેલા રસ્તે જોયું આવું થાય રસ્તો ભૂલી જવાય. આવડે હું કંઈથી કંઈ નીકળ્યો છું, કંઈથી કંઈ જ જતો રહે. ઉદયપુરમાં ભૂલો પડી જાય પણ મને અંદાજ આવી ગયો કે ખોટા રસ્તે જઈ રહ્યો છું, એટલે હવે પાછો રસ્તો આપણે બદલ્યો છે અને સાચા રસ્તે આપણે જઈશું. ગાડીઓવાળા તો બાપુ નહીં જપતા, ખતરનાક ડ્રાઇવિંગ છે એનું. આપણે સાચા રસ્તે જઈશું. આ ગાડી તો આવે છે ફૂલ સ્પીડમાં. બિરયાની. બિરયાની હાઉસ. બિરયાની હાઉસ. ચિકન ટિક્કા બિરયાની હાઉસ રેસ્ટોરન્ટ. વાહ ભાઈ વાહ. હા ખાધા પહેલાં દુકાનો દેખાય હોત તો કેટલું સારું થાત. આપણે તો જમી લીધું છે એટલે હવે બિરયાની આપણા કોઈ કામની નહીં. બરાબર છે. હવે આપણે બેક ટુ પેવેલિયન હોટલમાં જઈશું. જઈ અને ઊંઘી જઈશું. સવારે પાછા ફરવા નીકળીશું. ઉદયપુરમાં ફરીશું. આવી બધી વાત. હવે આપણે બેક ટુ પેવેલિયન. મિની મિલ્સ છે. આ પણ ચાયવાળો લાગે છે. અહીંયા પણ ચાય મળતું લાગે છે. અહીંયા પણ સ્ટ્રીટ ફૂડ ને બધું છે. હું જે રસ્તેથી પહેલાં ગુજર્યો હતો એ જ રસ્તો પાછો આવી ગયો છે. હવે આપણે અહીંયાથી જઈશું પોતાના ઘેર. હોટલ ઉપર દેશી ઠેકા. વાવ. ઇંગ્લિશ વાઇન શોપ. પીનારા શોખીન હોય એમના માટે છે, પણ દારૂ પીવાનું હું કોઈને રિક્વાયરમેન્ટ નહીં કરું. દારૂ પીવો જોઈએ નહીં. દારૂ કરે કારું ને ઘરને મરાવત તારું. એટલે ભાઈઓ દારૂ પીવો જોઈએ નહીં. ખાઓ એનો વાંધો નહીં, દારૂ પીવો નહીં. બરાબર છે. એવું બધું કામકાજ છે. હવે આ છે રજવાડી ચાય, કમલ બુક સ્ટોર, કટારિયા રેડિયમ. અને આ સહેલિયો કી બાड़ी, યુઆઈટી ઓફિસ, ફતેહ સાગર, લોક કલા મંડળ, સુખડિયા સર્કલ, જોધपुर,
રણકપુર એ બધું જવાય એ બધો રસ્તો છે આ. અહીંયા તમને ચાટપુરીની બી લારી અહીંયા લાગેલી છે. અહીંયા જમવાની વ્યવસ્થા છે. મેં જમ્યો તો થોડું ખરાબ થઈ ગયું લાગે છે. પડી ગયો ભૂલો મારે હોટલ શોધવી પડશે, કારણ કે મને ખુદને ખબર નથી હું કઈથી આવે. ઓકે બાય ફ્રેન્ડ્સ, ચલો સી યુ, ટાટા. આ છે ઉદયપુરનું ચેતક સર્કલનું મેં તમને બધી હિસ્ટોરી કહી દીધી છે. અને હું હવે પડ્યો છું ભૂલો, એટલે મારે હવે હોટલ પર જવા માટે રસ્તો શોધવો પડશે. બરાબર છે? તો કંઈ નહીં, તમે એન્જોય કરો અને હું જરા મારા દુઃખને રડું, કારણ કંઈ તો મને કોઈ લેવાય નહીં આવે અને કોઈ પૂછવાય નહીં આવે કે વિપુલભાઈ તમે કંઈ છો ને શું કરો છો. મને તો હોટલનું નામ યાદ નહીં, મારી પાર્ટી કઈ છે એ ખબર નહીં, એટલે સારું તકલીફવાળું કામ થઈ ગયું છે. જો આ ભાઈ આ બેનને ઉતારી અને અમે વળી ગયા છે, એટલે આ બેન પાછા અહીંથી અમે બસમાં બેસી જશે. આવું બધું કામ છે. ઓકે ચલો બાય ઓલ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.